સર્વે સંતોની જય. પદવંદો ગુરુ સાધકો પદવંદો ગુરુ સાધકો પલ પલ કરું તમને પ્રણામ. ગુરુદેવ આપ કૃપા થકી વર્તી વચન મેં વિરામી. ગુરુદેવ આપ કૃપા થકી વર્તી વચન મેં વિરામી. વેદ થકે વાણી થકે વેદ થકે વાણી થકે થકે શેષ ને મહેશ ગીતા જીવા છે ગમ નો પડે ત્યાં મારા સદગુરુનો છે ઉપદેશ. ગીતાજી કો વાંચે ગમ નો પડે ત્યાં છે સદગુરુનો ઉપદેશ. સદગુરુ સેવા સોયલી સદગુરુ સેવા સોયલી એને નિભાવવી બહુ છે મુશ્કેલ. સદગુરુ સેવા સોયલી એને નિભાવવી બહુ મુશ્કેલ. નટ ચાલે જેમ દોર પર એવો છે આ ભક્તિનો ખેલ. નટ ચાલે જેમ દોર પર એવો છે આ ભક્તિનો ખેલ. એ માટે તમને ગોરા પીરુની છે આણ સુડલા. એ સુડલા સત બોલો સત બોલો સત બોલો સત બોલો.
સત બોલો સત બોલો સત બોલો સત બોલો વિના વરસાદે વરસાદ વરસે દાદર કરે છે કિલો
બોલો સત બોલો સત બોલો સત ગુરુની રેણી અગમ્ય પારા તા ઘર ઉગે સૂર એ ઘર ઉગે છે ગુરુની રેણી છે અગમ્ય તારા તા ઘર ઉગે સૂર તા ઘર ઉગે છે પડી જાય બુંદ એ ગુરુ ચરણમાં મારી એ પડી જાય બુંદ ગુરુ ચરણમાં તો કરોડ છે એના મૂળ સુડલા સત બોલો સત બોલો તમે સત બોલો સત બોલો એજી તમને પૂરા પીરુની છે આણ સુડલા સત બોલો સત બોલો સત બોલો ગુરુજીની શાનમાં જે કોઈ સમજે પ્રેમ પ્યાલા પાન કરે છે પ્રેમ પ્યાલા પાન એ ગુરુજીની શાનમાં જે કોઈ સમજે ભાઈ એ કરે છે પ્રેમના પ્યાલાનું પાન કરે પ્રેમ પ્યાલા પાન જોધા પ્રતાપે ભણે ભવાની દાસ એ જોધા પ્રતાપે ભણે ભવાની દાસ એનું એક અક્ષરમાં નામ સુડલા એ સુડલા સુડલા સત બોલો સત બોલો સત બોલો તમને છે એ ગુરુ પીરુની આણ સુડલા સુડલા સત બોલો સત બોલો સત બોલો સત બોલો જગતની અંદર
કુદરત મહારાજે આ સૃષ્ટિની જ્યારથી રચના કરી ત્યારથી અત્યાર સુધીના જે પણ સંતો થઈ ગયા સંતો એની બીજો માર્ગ બતાવ્યો જ નથી. પછી જગતનો કોઈ પણ સંત હોય એમ, પછી ભલે મુસ્લિમ સંત હોય, પેગંબર સાહેબ હોય કે ગુરુ નાનક હોય, અસો જરથુષ્ટ હોય કે કબીર સાહેબ હોય કે ભાણ સાહેબ હોય કે પછી દાદા ઉગારામ હોય કે રામદેવજી મહારાજ હોય કે ભગવાન કૃષ્ણ હોય કે કદાચ રામ હોય, એની જુદો બતાવ્યો નથી. સમજણ વગર જેને ન સમજાણું ને એને મારો ભગવાન ને તારો ભગવાન કીધો છે કે આ ભગવાન અમારો મોટો, આ ભગવાન તમારો નાનો. એવું જેને સમજણ નથી અને સંતની વાત જેને સમજાણી નથી ને ભાઈ, એની જુદો બતાવ્યો, બાકી ભગવાન સંતોએ જુદો બતાવ્યો નથી. અને જેની ભગવાન જુદો બતાવ્યો ને ત્યાં માની લેવું કે આ સંત નથી, એનું પ્રમાણ છે. રામાપીરના પાઠમાં આપણે કહીએ ને કે દેજો પ્રમાણ, હે તો કેવાનું પ્રમાણ જોઈએ છે કે ભગવાન બે ભગવાન બતાવે ને ત્યાં માની લેવું કે સંત નથી, ભગવાન એક જ છે. એટલે હિન્દુ શાસ્ત્રની અંદર મોટામાં મોટું કોઈ પૂજનીય શાસ્ત્ર હોય તો ગીતા છે. ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ કીધું કે અર્જુન, આખા વિશ્વની અંદર મારા સિવાય કંઈ નથી, બીજો ભગવાન જ નથી મારા સિવાય. એટલે આપણને એમ સમજાય કે ભગવાને પોતે દેહથી કીધું છે કે કૃષ્ણ સિવાય, કૃષ્ણ નો દેહ નહીં, એને શાનમાં સમજે કોક વિરલા. કૃષ્ણનો દેહ તો ભાલકા તીરથમાં તીર માર્યું પારાધીએ અને ત્યાં પડી ગયો અને એ તો ધૂળ ભેગી ધૂળ થઈ ગઈ. પણ એ જે આત્મા હતો એનો, એ કૃષ્ણ હતો. એટલે પાછું એની પ્રમાણ પણ બતાવ્યું, ભગવાને પ્રમાણ બતાવ્યું. શું બતાવ્યું કે અર્જુન, હું અગ્નિથી બળતો નથી, તો શરીર તો બળી ગયું ને આપણે સમજી લેવાનું છે કે આ શરીરની વાત કરતો નથી. કે અર્જુન, હું અગ્નિથી બળતો નથી, શસ્ત્રથી હું સેદાતો નથી, પવનથી હું સુકાતો નથી અને પાણીથી ભીંજાતો નથી. ઈ હું કૃષ્ણ છે. ઈ કૃષ્ણ કોણ? તો કે તમારો ને મારો આત્મા. બ્રાહ્મણમાં અર્જુન હું જ છે અને સંડારમાં પણ અર્જુન હું જ છે. કોણ કહે છે? ભગવાન કૃષ્ણ પોતાના સ્વમુક્તિ કહે છે. ગાયમાંય હું છે અને ગધેડામાંય હું છે. પણ 70 વર્ષ સુધી જો ગીતાજીનો અભ્યાસ કર્યો હોય અને આ એક વાત ન સમજાણી હોય તો સંત નથી. કે શું ભાઈ? સંત નથી. ભગવાને તો આપણને એવો વિચાર થાય કે ગીતા વાંચીએ એટલે કે ઈશ્વરે કેટલી શોખવટ કરી છે, છતાંય આ માણસને કેમ નથી સમજાતું? ગીતા વાંચે છતાંય. પણ અમારા દાદા કહેતા ઈ કે એને 10 મોડ થઈ ગયું હોય. એકવાર પૂછ્યું લાભુ દાદા, બાપા એટલી બધી શોખવટ કરી છતાં આને કેમ? તો કે એને 10 મોડ થઈ ગયું હોય. 10 મોડમાં સમજાય ને કે જાતા હોય જે આમ જામનગર, લાગે કે આપણે જઈએ છીએ આમ રાજકોટ બાજુ. શુદ્ધ ગુજરાતી માથું ભરાઈ ગયેલ કહેવાય. આ માથું ભરાઈ ગયું હોય ને એને ન સમજાય, નકર સમજાય. એટલે જેને સમજાણી આ ગીતા, સદગુરુના વસન સમજાણા, એની જ્ઞાતિ ન જોઈ. જો ને 18 વર્ણ આ ભેગા થઈ ગયા, આ પગડીઓ વાળા આવે નકર
ઈ યોગ ભ્રષ્ટ થયેલા આત્મા છે એને હાસું સમજાણું કે સત્ય આ છે. હે નકર ન સમજે. એટલે આ બ્રહ્માનંદ ભવાનીદાસ જોધલપીર શિષ્ય છે અને કહે છે કે સુડલા સત બોલો, સત બોલો. વાણી શા માટે બનાવી? ભજનની વાણી શા માટે બનાવી? ભજન એટલે એક વાત છે, શાસ્ત્રની એક વાત જ છે. ભજન એટલે બીજું કંઈ નહીં.